નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત માતૃશ્રી રમુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબેન વિડિયા સાયન્સ કોલેજના ઓનલાઈન ટ્યુટોરિયલની અંદર હું નિરૂપા કાતરિયા ડિપાર્ટમેન્ટ ઓફ બોટની તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે બીએસસી બોટની સેમ 1ના અભ્યાસક્રમમાં આવતા પેપર નંબર 103 અને એનું સેકન્ડ યુનિટ છે, આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને ટૉપિક છે સ્ટીપ્યુલ્સ એટલે કે ઉપકરણો. તો એના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો આપણે પર્ણની રચના જોઈ આગળના લેક્ચરમાં, તો એમાં જે પર્ણદળનો ભાગ છે કે જે પ્રકાંડ સાથે જોડાયેલો હોય તો એ ભાગને આપણે પર્ણતલ તરીકે ઓળખીએ છીએ, લીફ બેઝ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને આ પર્ણતલની બાજુમાંથી છે એક જોડ એટલે કે બેની સંખ્યામાં છે પાતળા લીલા રંગના અને પાર્શ્વીય બહિરુદ્ધ જેવી રચના છે ઉત્પન્ન થતી જોવા મળે છે, જેને ઉપકરણો અથવા તો સ્ટીપ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણી બધી વનસ્પતિઓ છે કે જેમાં આવા ઉપકરણો છે એની હાજરી જોવા મળે છે, જેમ કે ગુલાબ, જાસૂદ, ઇક્ઝોરા વગેરે ઘણી બધી વનસ્પતિઓમાં આપણને ઉપકરણની હાજરી છે એ જોવા મળે છે. તો ઉપકરણના આધારે છે કે જે વનસ્પતિ ઉપકરણો ધરાવતી હોય, જે વનસ્પતિના પર્ણો છે ઉપકરણો ધરાવતા હોય તો એવા પર્ણને છે ઉપપર્ણીય પર્ણ એટલે કે સ્ટિપ્યુલેટેડ લીફ તરીકે ઓળખવામાં આવે છે. અને જે વનસ્પતિના પર્ણો છે ઉપકરણો ધરાવતા નથી, એમાં ઉપકરણોની ગેરહાજરી જોવા મળે છે, તો એવા પ્રકારના પર્ણને આપણે અનઉપપર્ણીય અથવા તો એક્સસ્ટિપ્યુલેટેડ લીફ તરીકે ઓળખવામાં આવે છે. તો ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેમાં ઉપકર્ણ છે ગેરહાજર છે, જેમ કે ધતુરો, મૂળો, રાઈ એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેમાં ઉપકરણો આવેલા જોવા મળતા નથી. તો એવા પ્રકારના પર્ણને આપણે અનુપર્ણીય પર્ણ અથવા તો એક્સસ્ટિપ્યુલેટેડ લીફ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત છે આપણે જોઈએ તો કે સંયુક્ત પર્ણની જે પર્ણિકાઓ આવેલી હોય, આપણે આગળ જોયું કે સંયુક્ત પર્ણ છે કોને કહેવાય, તો એ સંયુક્ત પર્ણની જે પર્ણિકાઓ આવેલી છે એ પર્ણિકાના એના દંડ પાસેથી પણ ઉપપર્ણ જેવી રચના છે ઉત્પન્ન થતી જોવા મળતી હોય છે, જેને ઉપપર્ણિકા તરીકે ઓળખવામાં આવે છે. અને વાલમાં જે આવા પ્રકારની ઉપપર્ણિકા છે આપણને જોવા મળે છે. અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો ઉપપર્ણની રચના કે જે પર્ણના તલભાગેથી ઉત્પન્ન થતી જોવા મળતી હોય, જે એક જોડીમાં આવેલી હોય, બંને ઉપકરણો એક સાથે ઉત્પન્ન થતા હોય. હવે આગળ આપણે જોઈએ તો દરેક વનસ્પતિમાં છે ઉપકરણોના આકાર અને એના કદમાં છે આપણને વિવિધતા જોવા મળે છે. દરેક વનસ્પતિમાં ઉપકરણ છે અલગ અલગ પ્રકારના જોવા મળે છે અને એના જે અનુકૂલનના આધારે એના કાર્યના આધારે છે એમાં વિવિધતા આપણને જોવા મળે છે. તો એના સ્થાનના આધારે છે આપણે ઉપકરણના પ્રકારો જે પાડવામાં આવે છે. મુખ્ય 5 પ્રકાર છે એના: મુક્ત પાર્શ્વીય એટલે કે ફ્રી લેટરલ ઉપકરણ, પછી બીજું છે અભિલગ્ન અથવા તો સંલગ્ન એટલે કે એડનેટ, પછી છે આંતરવૃંતીય ઉપકરણ એટલે કે ઇન્ટરપેટ્યુલર, પછી છે કક્ષસ્થ અથવા તો પર્ણદંડાંતરીય તરીકે પણ એને ઓળખવામાં આવે છે, જેને ઇન્ટ્રાપેટ્યુલર છે ઉપકરણ. પછી પાંચમું છે નાલચોલીય ઉપકરણ. તો આ છે ઉપકરણોના મુખ્ય 5 પ્રકારો. અને પછી આપણે ઉપકરણોના પ્રકારો અને એના રૂપાંતરો વિશે પણ જોવાનું છે કે ઘણા ઉપકરણો છે એનું મોડિફિકેશન થયેલું જોવા મળે છે. એનું ચોક્કસ કાર્યના આધારે એનું મોડિફિકેશન છે, કેટલાકનું કંટકમાં થયેલું હોય, કેટલાકનું શલ્કમાં થયેલું હોય, તો એ બધા આપણે ઉપકરણના રૂપાંતરો વિશે પણ જોવાનું છે. તો સૌપ્રથમ આપણે ઉપકરણના પ્રકારો વિશે વાત કરીએ તો પહેલો પ્રકાર છે મુક્ત પાર્શ્વીય ઉપકરણ. મુક્ત પાર્શ્વીય ઉપકરણ એટલે કે ફ્રી લેટરલ સ્ટિપ્યુલ્સ.
તો આવા પ્રકારના ઉપપર્ણો છે એ મોટે ભાગે માલવેસી કુળની વનસ્પતિ જેમ કે જાસૂદ, કપાસ એ બધી માલવેસી કુળની વનસ્પતિઓમાં આપણને જોવા મળે છે. અને આ પ્રકારની વનસ્પતિના જે પર્ણ છે એમાં જે પર્ણતલનો ભાગ છે એ પર્ણતલના ભાગેથી લીલા અને રેખાકાર અથવા તો રેખીય જે નાના પર્ણ જેવા બહિરુદ્ધ ભેદ ઉત્પન્ન થાય છે એ બહિરુદ્ધ ભેદ છે એકબીજાથી મુક્ત હોય છે. અને જે પર્ણદંડનો ભાગ હોય છે એનાથી પણ મુક્ત હોય છે, પર્ણદંડ સાથે જોડાયેલા હોતા નથી. તો એવા પ્રકારના ઉપપર્ણને મુક્તપાર્શ્વીય ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીંયા મુક્તપાર્શ્વીય ઉપપર્ણ અને અહીંયા પણ 2ની સંખ્યામાં જે ઉપપર્ણ છે ઉત્પન્ન થતાં તમને જોવા મળે છે. આ બંને ઉપપર્ણો છે એકબીજાથી મુક્ત રહેતા હોવાથી એને મુક્તપાર્શ્વીય ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને જાસૂદ, કપાસ વગેરે જેવી વનસ્પતિઓમાં આ પ્રકારના ઉપપર્ણ છે સ્ટિપ્યુલ્સ આપણને જોવા મળે છે. હવે બીજો પ્રકાર છે અભિલગ્ન અથવા તો સંલગ્ન ઉપપર્ણ એટલે કે એડિનેટ સ્ટિપ્યુલ્સ. હવે આપણને એના નામ પરથી જ ખ્યાલ આવી જાય કે અભિલગ્ન એટલે કે એકબીજા સાથે જોડાયેલું હોય, સંલગ્ન હોય, તો એને અભિલગ્ન અથવા તો સંલગ્ન ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારમાં છે પર્ણતલમાંથી જે બંને ઉપપર્ણો ઉત્પન્ન થાય છે એ ઉપપર્ણો જે પર્ણદંડનો ભાગ છે એ પર્ણદંડના ભાગ સાથે અમુક અંતર સુધી જોડાયેલા જોવા મળે છે. જેમ કે અહીંયા તમે આકૃતિમાં જુઓ તો પર્ણદંડનો ભાગ, આ પર્ણદંડનો ભાગ છે તો એ પર્ણદંડના ભાગ સાથે ઉપપર્ણ જોડાયેલા જોવા મળે છે અને આગળના ભાગેથી સહેજ છૂટા પડેલા જોવા મળે છે. તો આ પ્રકારના ઉપપર્ણોને અભિલગ્ન કે સંલગ્ન ઉપપર્ણો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારના ઉપપર્ણો છે આપણને ગુલાબ, મગફળી વગેરે જેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. અને અત્યારના મત પ્રમાણે જે આપણે જોઈએ તો ગુલાબમાં જે આ ઉપપર્ણ જોવા મળે છે એ ઉપપર્ણ મુક્તપાર્શ્વીય ઉપપર્ણો તરીકે પણ એને ગણવામાં આવે છે અત્યારે. ત્રીજો પ્રકાર છે આંતરવૃંતીય ઉપપર્ણો એટલે કે ઇન્ટરપેટિયોલર સ્ટિપ્યુલ્સ. તો આવા પ્રકારના ઉપપર્ણો છે સન્મુખ પર્ણ ધરાવતી વનસ્પતિઓમાં મોટે ભાગે જોવા મળે છે. સન્મુખ પર્ણ મતલબ કે એક જ ગાંઠમાંથી 2 પર્ણો ઉત્પન્ન થતા હોય એ 2 પર્ણો એકબીજાને સામસામે ગોઠવાયેલા હોય, તો એવા પ્રકારના પર્ણમાંથી છે આ પ્રકારના ઉપપર્ણો છે ઉત્પન્ન થતા જોવા મળે છે. અને આ પ્રકારના જે ઉપપર્ણો છે એ બંને પર્ણના પર્ણદંડ વચ્ચેનો જે ભાગ છે એ પર્ણદંડ વચ્ચેના ભાગ ઉપર એકબીજાની સામસામે ગોઠવાયેલા હોય અને બહારની કિનારીથી છે એ જોડાયેલા જોવા મળે છે. તો એને આપણે આંતરવૃંતીય ઉપપર્ણો તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, આ ઉપપર્ણ છે સામેનું આ દેખાય છે એ બંને પર્ણના પર્ણદંડની વચ્ચે આવેલું છે. તો એક ઉપપર્ણ છે આપણને સામેની બાજુએ દેખાય છે અને બીજું ઉપપર્ણ છે પાછળની બાજુએ આવેલું છે. એટલે કે 2 ઉપપર્ણ છે એકબીજાની સામસામે ગોઠવાયેલા જોવા મળે છે. જેવી રીતે પર્ણ સામસામે ગોઠવાયેલા છે એવી જ રીતે ઉપપર્ણ પણ એની સામસામે ગોઠવાયેલા જોવા મળે છે. તો આવા પ્રકારના ઉપપર્ણો છે આપણને ઇક્ઝોરા છે, રાઇઝોફોરા છે, કદમ એ બધી વનસ્પતિમાં આપણને જોવા મળે છે. અને કદમમાં જે આ પ્રકારના ઉપપર્ણ આપણને જોવા મળે છે એ પ્રમાણમાં મોટા હોય, લીલા રંગના હોય અને પર્ણ સદૃશ જેવા જોવા મળે છે અને એ અગ્રકલિકાના રક્ષણનું કાર્ય કરે છે. હવે ચોથો પ્રકાર છે પર્ણદંડાંતરીય અથવા તો કક્ષસ્થ ઉપપર્ણો. કક્ષસ્થ મતલબ કક્ષમાં આવેલા હોય એવા ઉપપર્ણો. તો આ પ્રકારના ઉપપર્ણો છે એ ઉપપર્ણો એ પર્ણની ગાંઠ ઉપરથી જે પર્ણો જોડીમાં ઉત્પન્ન થાય છે ત્યાંથી જ ઉત્પન્ન થતા જોવા મળે છે. અને આ ઉપપર્ણો પણ જોડીમાં જ આવેલા હોય છે. અહીંયા છે જે પર્ણનો જે
તલનો ભાગ છે એ તલના ભાગમાંથી તે ઉપપર્ણની રચના ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. બંને પર્ણોના આ જે પર્ણતલનો ભાગ છે એ પર્ણતલના ભાગમાંથી તે એની સાથે જોડાયેલા જોવા મળે છે ઉપપર્ણ. તો એ પ્રકારના ઉપપર્ણને આપણે પર્ણદંડાંતરી અથવા તો કક્ષસ્થ ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ઉપપર્ણો છે એ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે અંદરની કિનારીથી. અને આવા પ્રકારના ઉપપર્ણો છે આપણને ટગર નામની વનસ્પતિમાં જોવા મળે છે. હવે પાંચમો પ્રકાર છે પરિવેષ્ટીય કે નાલચોલીય ઉપપર્ણ ઓક્રિએટ સ્ટિપ્યુલ્સ. તો આ પ્રકારના જે ઉપપર્ણો છે એમાં પર્ણના જે ઉપપર્ણો છે એ પ્રકાંડની ફરતે છે વીંટળાઈ અને એક ભૂંગળી જેવી રચના બનાવતા જોવા મળે છે. અને આ જે રચના છે એ પ્રકાંડનો જે ગાંઠનો ભાગ છે એ ગાંઠના ભાગથી અમુક અંતર સુધી જોવા મળે છે. તો એને આપણે નાલચોલીય ઉપપર્ણો તરીકે ઓળખવામાં આવે છે. અહીં આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે આ નીચે છે ગાંઠનો ભાગ છે અને એના ઉપરથી જે આ આવરણ આવેલું છે પ્રકાંડની ફરતે એ ઉપપર્ણ છે. તો એ પ્રકારના ઉપપર્ણને આપણે નાલચોલીય ઉપપર્ણો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારના ઉપપર્ણો છે આપણને પોલિગોનમ નામની વનસ્પતિમાં જોવા મળે છે. હવે એક પ્રકાર છે બીજો સંયુક્ત ઉપપર્ણો. તો સંયુક્ત ઉપપર્ણો છે એ સંયુક્ત ઉપપર્ણો મોટે ભાગે ગુલમહોરની કેટલીક જાતિઓ અને કેસિયા છે એની બધી જાતિઓમાં એમાં કે જે પીછાકાર સંયુક્ત પર્ણ આવેલા હોય તો એ પ્રકારની વનસ્પતિઓમાં આપણને જોવા મળે છે. ને પીછાકાર સંયુક્ત પર્ણના તલ પ્રદેશમાંથી છે સંયુક્ત પર્ણ જેવા તે નાના ઉપપર્ણની રચના આવેલી જોવા મળે છે. એ ઉપપર્ણ છે અમુક સમય સુધી આવેલા હોય પણ પછી છે એ ખરી જાય છે. તો એ પ્રકારને સંયુક્ત ઉપપર્ણો તરીકે ઓળખવામાં આવે છે. અને આવા ઉપપર્ણો છે ગુલમહોર છે પછી આવળની ઘણી બધી જાતિઓ છે એમાં જોવા મળે છે. અહીંયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો કે એની રચના છે એ સંયુક્ત પર્ણ જેવી જ આપણને જોવા મળે છે. તો આ ઉપપર્ણના મુખ્ય પ્રકાર હતા. હવે આપણે ઉપપર્ણોના રૂપાંતરો વિશે જોવાનું છે કે કેટલીક વનસ્પતિઓમાં જે ઉપપર્ણો એના કોઈ પણ ચોક્કસ કાર્ય માટે છે રૂપાંતર પામેલા જોવા મળે છે. અને એના રૂપાંતરણો છે વનસ્પતિને પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે અથવા તો વનસ્પતિને કોઈ આધારની જરૂર હોય તો એ આરોહણ માટે પછી ખોરાક મેળવવા માટે તો એવા બધા એના અલગ અલગ કાર્ય માટે છે એના ઉપકરણોના રૂપાંતરણ થયેલા જોવા મળે છે. તો એમાં જે પહેલો પ્રકાર છે શલ્કી ઉપપર્ણો બર્ડ સ્કેલ્સ. તો આ પ્રકારના ઉપકરણો છે મોટે ભાગે જે વનસ્પતિનો અગ્રભાગ છે અગ્રકલિકાનો ભાગ છે એ અગ્રકલિકાના ભાગ ઉપર આપણને જોવા મળે છે. તો આ પ્રકારના ઉપકરણો છે મોટે ભાગે પારદર્શક એટલે કે રંગવિહીન હોય છે અને પાતળા અને મજબૂત પણ જોવા મળે છે. આ પ્રકારના જે ઉપકરણો છે એ અગ્રકલિકાની ફરતે ગોઠવાયેલા હોય છે અને ગોઠવાઈને એ અગ્રકલિકાને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. જેમ કે વરસાદ હોય અથવા તો વધારે પડતો તડકો હોય અથવા તો કોઈ પણ જંતુઓ એના ઉપર આવી જતા હોય તો એ બધાથી રક્ષણ મેળવવા માટે આવા પ્રકારના શલ્કી ઉપકરણો છે અગ્રકલિકાની ફરતે ગોઠવાયેલા જોવા મળે છે. અને અમુક સમય પછી જ્યારે અગ્રકલિકાનો વિકાસ થઈ જાય ત્યારે છે પછી આવા શલ્કી ઉપકરણો છે ખરી જાય છે. તો આ પ્રકારના ઉપકરણને શલ્કી ઉપકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારના ઉપકરણો છે મોટે ભાગે વડ, પીપળો, પીપર વગેરે વનસ્પતિઓમાં જોવા મળે છે. અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે બળ છે કલિકા છે એ કલિકા જે બધા ઉપકરણથી ઢંકાયેલી છે.
હવે બીજો પ્રકાર છે પર્ણસદૃશ ઉપપર્ણો અથવા તો ફોલિયેસિયસ સ્ટિપ્યુલ્સ. તો આ પ્રકારના ઉપપર્ણો છે મોટા ભાગે સંયુક્ત પર્ણ ધરાવતી વનસ્પતિઓમાં જોવા મળે છે. જેમ કે વટાણા છે તો એ સંયુક્ત પર્ણ ધરાવે છે. તો એમાં જે ઉપપર્ણ છે મોટા અને લીલા રંગના અને પર્ણ જેવી જ રચના ધરાવતા જોવા મળે છે. કદમાં મોટા હોય છે આ પ્રકારના ઉપપર્ણ, અને એ ઉપપર્ણ છે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવવામાં મદદરૂપ થાય છે. તો એને પર્ણસદૃશ એટલે કે પર્ણ જેવા જ ઉપપર્ણો, પર્ણસદૃશ ઉપપર્ણો તરીકે ઓળખવામાં આવે છે. અને વટાણામાં છે આ પ્રકારના ઉપપર્ણ તમને જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે એનો નીચેનો ભાગ છે ત્યાં ઉપપર્ણ છે આવેલા જોવા મળે છે. હવે ત્રીજો પ્રકાર છે સૂત્રમય ઉપપર્ણો, ટેન્ડ્રિલર સ્ટિપ્યુલ્સ. તો આ પ્રકારના ઉપપર્ણો છે એ એના પર્ણતલમાંથી ઉત્પન્ન થાય છે, અને એ એકદમ પાતળા, લીલા અને સંવેદનશીલ હોય છે, અને સૂત્રમય રચના ધરાવતા જોવા મળે છે. તો આવા પ્રકારના ઉપપર્ણો છે મોટે ભાગે આપણે જોઈએ કે વેલા સ્વરૂપની જે વનસ્પતિ હોય એમાં પણ જોવા મળે છે. અને એવી વનસ્પતિઓ કે જે એને આધારની જરૂર હોય, આધાર સાથે વીંટળાઈને વનસ્પતિને આરોહણમાં મદદરૂપ થવા માટે આવા પ્રકારના ઉપપર્ણો છે આપણને જોવા મળે છે, સૂત્રમય ઉપપર્ણો, કે જેના કારણે છે વનસ્પતિ આધાર લઈ અને આગળ છે એનો વિકાસ કરે છે. તો એ પ્રકારના ઉપપર્ણને સૂત્રમય ઉપપર્ણો અથવા તો ટેન્ડ્રિલર સ્ટિપ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારના ઉપપર્ણો છે આપણને સ્માઇલેક્સમાં જોવા મળે છે. પછીનો પ્રકાર છે કંટકીય ઉપપર્ણો એટલે કે સ્પાઇની સ્ટિપ્યુલ્સ. હવે આપણે જોઈએ છીએ કે ઘણી વનસ્પતિઓ છે એમાં કંટકની હાજરી જોવા મળતી હોય. તો એ કંટક છે એક પ્રકારના ઉપપર્ણનું જ રૂપાંતર છે. તો કેટલીક વનસ્પતિઓમાં કે એના ઉપપર્ણો છે પર્ણના તલ પ્રદેશમાંથી ઉત્પન્ન થતા હોય, અને એ ઉપપર્ણ છે કઠણ અને મજબૂત હોય છે અને એકદમ તીક્ષ્ણ હોય છે. તો આવા પ્રકારના ઉપપર્ણો છે વનસ્પતિને જે ચરતા પ્રાણીઓ છે એનાથી રક્ષણ મેળવવાનું કાર્ય કરે છે. તો બોરડી છે, પછી બાવળ છે, એ બધામાં આવા પ્રકારના ઉપપર્ણો જોવા મળે છે. અને બોરડીમાં જે ઉપપર્ણ જોવા મળે છે એમાંનું એક ઉપપર્ણ એટલે કે કંટક, અહીંયા કંટક સ્વરૂપે ઉપપર્ણ જોવા મળે છે. તો એમાંનું એક જે કંટક છે અથવા તો ઉપપર્ણ છે એ વાંકું જોવા મળે, અને એ બીજું છે સીધું જોવા મળે. તમે એ આકૃતિમાં પણ જોશો કે એક કંટક છે એ સીધું છે અને બીજું છે એ વાંકું જોવા મળે છે. તો બોરડીમાં છે આવા પ્રકારના ઉપપર્ણ આપણને જોવા મળે છે. અને જ્યારે બાવળમાં છે બંને ઉપપર્ણ છે અથવા તો બંને કંટક છે એ બંને સીધા જોવા મળે છે. તો આવા પ્રકારના ઉપપર્ણોને કંટકીય ઉપપર્ણો અથવા તો સ્પાઇની સ્ટિપ્યુલ્સ તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.